26 ડિસેમ્બર 2004 વહેલી સવારે ત્રાટકેલા સમુદ્રી ભૂકંપના વિનાશકારી મોજાઓએ હિન્દ મહાસાગરને ધમરોળી નાખ્યો. ઇન્ડોનેશિયા દેશના સુમાત્રા ટાપુ પાસે 8.9ના મેસિવ રિક્ટર સ્કેલ પર આવેલા આ સમુદ્રી ભૂકંપની ભયાનક અસર તળે કેટલાય દેશ આવી ગયા. આપણા ભારત દેશના દક્ષિણે આવેલા રાજ્યો અને ખાસ તો આંદામાન નિકોબાર ટાપુઓ પણ આ સમુદ્રી તાંડવથી સર્જાયેલ તબાહીનો ભોગ બન્યા. હજારોના મૃત્યુ થયા ને લાખો લોકો બેઘર બન્યા. શું થયું એની ખબર પડે તે પહેલાં તો સમુદ્રી મોજાઓ અસંખ્ય લોકોને પોતાની સાથે તાણી ગયા. સંકટની આ ઘડીએ દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી મદદનો હાથ લંબાયો. જરૂરતના આ સમયે ઇસરોના વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારની મદદ પૂરી પાડી. અમદાવાદ ખાતે આવેલા ઇસરોના એક કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આંદામાન નિકોબારના ટાપુઓ વચ્ચે એક વિશિષ્ટ પ્રકારના નેટવર્ક દ્વારા कम्युनिकेशन लिंक्स સ્થપાઈ. अंडमान निकोबार में इसरो की तरफ से एक नेटवर्क है जो कि उत्तरी अंडमान से दक्षिणी कार निकोबार कैंपबेल बे तक कम्युनिकेशन सपोर्ट देता है, जिसमें कि वीडियो कॉन्फ्रेंसिंग सब आइलैंड वाले आपस में वीडियो इंटरेक्शन कर सकते हैं. उसके लिए हमने एक टेम्पररी सेटअप अहमदाबाद में तैयार किया है ताकि हम वहाँ पर लोगों को मॉनिटर कर सकें, इंस्ट्रक्शन दे सकें. આંદામાન અને નિકોબારનો પ્રદેશ જુદા જુદા અસંખ્ય ટાપુઓનો બનેલો છે, જેમાં પ્રથમ ટાપુથી લઈને છેલ્લા ટાપુ સુધીનું અંતર 900 કિલોમીટર જેટલું થાય છે. આમાંના ઘણા ટાપુઓ સુનામીના નામે ઓળખાતા આ સમુદ્રી તાંડવનો ભોગ બન્યા. આ ટાપુઓ વચ્ચે અંતર એટલું બધું છે કે પ્રત્યક્ષ જઈને પરિસ્થિતિનો તાગ મેળવવામાં દિવસો લાગી જાય. इसमें हमने जो मेजर आइलैंड्स हैं उन पे वीसैट कम्युनिकेशन वीसैट सिस्टम के थ्रू जो इनसेट के थ्रू काम करते हैं सिस्टम लगाए हैं. इसमें देखिए आप यहाँ पर क्या सब जगह पे वीसैट लगाए हुए हैं और एक हब, इसको बोला जाता है हब, जो कि बेंगलोर में है. ये वीसैट की हब होती है, लेकिन ये नेटवर्क की हब हमने पोर्ट ब्लेयर में लगाई हुई है. यहाँ पर पोर्ट ब्लेयर में सेक्रेटेरिएट एंड गवर्नमेंट पॉलिटेक्निक भी वीसेट के थ्रू काम कर सकते हैं और सेक्रेटेरिएट सब आइलैंड पे भी काम कर सकते हैं. ઉપગ્રહના નેટવર્ક દ્વારા આંદામાન અને નિકોબારના 9 સ્થાનોને જોડીને તેમની વચ્ચે સંપર્ક સ્થાપિત કરાયો અને ઉપગ્રહના સંપર્ક સેતુમાં ઓડિયો તથા વિડીયોના માધ્યમથી એકબીજાનો સંપર્ક શક્ય બન્યો. આફતની આ ઘડીએ ખોવાયેલી વ્યક્તિઓ, નુકસાનનો અંદાજ, જીવન જરૂરી આવશ્યકતાઓ આ બધા વિશેની માહિતીનું આદાન પ્રદાન કરી શકાયું અને આંદામાન નિકોબારના ટાપુઓને ત્યાંના અસરગ્રસ્ત લોકોને ફરી બેઠા થવામાં સહાય મળી. बेसिकली हम कम्युनिकेशन लिंक प्रोवाइड कर रहे हैं जिसके द्वारा फैक्स भेज सकते हैं. यहाँ से आप फोटो भेज सकते हैं कि भाई ये आदमी खो गया, वहाँ पर वो आइडेंटिफाई कर सकते हैं, हाँ भाई ये आदमी है, ये जिंदा है या कुछ और प्रॉब्लम हो गया है. ઉપરાંત અમદાવાદ ખાતે બેઠેલા નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા આ દૂર છેવાડાના ટાપુઓ પર ઇજાગ્રસ્ત લોકોને સેટેલાઇટ નેટવર્ક દ્વારા દાક્તરી સલાહ અને સારવાર પણ શક્ય બની. सर्विसेज रिलेटेड टू मेडिकल जो भी चाहिए वो इधर से मिल सके जी. આ રીતે રાષ્ટ્રીય આપદાની ક્ષણે સેકના વિજ્ઞાનીઓએ વિજ્ઞાનના આ આવિષ્કાર દ્વારા દેશના અસરગ્રસ્ત બાંધવો માટે યોગદાન આપીને કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.